હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું જે છે એ બિઝનેસ અકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર 3 જે સેવા પડતર પદ્ધતિ છે એમાં રસ્તા વાહન વ્યવહાર જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલું 2025માં એટલે કે લાસ્ટ યર જે સમ છે બીજો એ જોવાનો છે. શું કહેવા માગે છે તો કે પટેલ બસ સર્વિસ લિમિટેડ દ્વારા રાજકોટ સિટીની અંદર નીચેની બસો પેસેન્જર માટે દોડાવવામાં આવે છે. વાહન ક્ષમતા આપી છે આપણને 10 અને 15 બસ છે કંપની પાસે. 10 બસ છે એમાં 50 મુસાફરોની ક્ષમતા છે, 15 બસ છે એમાં 40 મુસાફરોની ક્ષમતા છે. સામાન્ય રીતે બસ એક દિવસમાં 10 આવવા જવાના ફેરા કરે છે અને 8 કિલોમીટરનું અંતર દરેક ટ્રીપમાં કાપે છે અને સરેરાશ 75% ઉતારૂ ક્ષમતાએ મુસાફરી કરે છે. વાર્ષિક આંકડા બતાવે છે કે 5 બસ દરરોજ રોડ ઉપર કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે. નીચેના ખર્ચાઓ માર્ચ માસ દરમિયાન થયેલા છે. વિગત અને રૂપિયા આપ્યા છે આપણને. ગેરેજ ભાડું, કર અને વીમો, રોડ અને વાહન વેરો, પગાર એમાં મુખ્ય મેનેજરનો પગાર, 3 સહાયક મેનેજરનો પગાર, 4 સુપરવાઇઝરનો પગાર, 25 ડ્રાઈવરનો પગાર, 30 ક્લીનરનો પગાર, ઓફિસ સ્ટાફનો પગાર, વપરાશી સ્ટોર્સ આપ્યા છે, પેટ્રોલ, લુબ્રિકેન્ટનો ખર્ચ, ટાયર અને ટ્યુબનો ખર્ચ, ગેસ અને પાવરનો ખર્ચ, પરચુરણ ખર્ચ અને રિપેરનો ખર્ચ. કંપનીના પડતર ક્લાર્કે પડતરના પત્રકમાં ખરેખર થયેલ ખર્ચ અને ઘસારો 6500 માંડી વાળેલ છે. તમારે કંપની માટે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે કે જે પડતર ક્લાર્ક દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે અને ઉતારૂ કિલોમીટર દીઠ પડતર શોધવાની છે. બરાબર, આપણે ઉતારૂ કિલોમીટર દીઠ પડતર શોધવાની છે. બરાબર છે, અને પડતર પત્રક બનાવવાનું છે જે ક્લાર્ક બનાવતો હોય છે. બરાબર છે. ચાલો, સૌ પ્રથમ તો આપણે છે એક ઉતારૂ કિલોમીટર દીઠ પડતર શોધવાની છે. તો પહેલાં આપણે ઉતારૂ કિલોમીટર ફાઇન્ડ આઉટ કરવા પડશે. બરાબર છે, તો ઉતારૂ કિલોમીટર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જરૂરી ગણતરી કરવી પડશે. તો પટેલ બસ સર્વિસનું પડતર પત્રક, બરાબર, પત્રકના સ્વરૂપમાં આપણે બનાવી લીધું છે. બરાબર છે, પહેલાં આપણે ઉતારૂ કિલોમીટર, બરાબર, પહેલાં આપણે ઉતારૂ કિલોમીટર ફાઇન્ડ આઉટ કરવા પડશે. પણ એની પહેલાં આપણે જોવાનું છે કે બસ છે એમાં કેટલા પેસેન્જર છે ટ્રાવેલ કરે છે. 10 બસમાં 50 મુસાફરોની ક્ષમતા છે અને 15 બસમાં 40 મુસાફરોની ક્ષમતા છે. બરાબર છે, તો પહેલાં આપણે કુલ ઉતારૂ કેટલા છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે કુલ ઉતારૂ, બરાબર, ઉતારૂ કેટલા છે તો કે 10 બસ છે મારી પાસે, બરાબર, અને એમાં 50 મુસાફરો છે એ ટ્રાવેલ કરી શકે છે અને 15 બસ છે મારી પાસે જેમાં 40 મુસાફરો ટ્રાવેલ કરી શકે છે. બરાબર, તો આ થઈ જશે 500, 10 50 500, બરાબર છે, અને 40 15 ચોક 60 600, આ 500 અને આ 600 એટલે ટોટલ મારી પાસે મુસાફરો થઈ જશે 1100. બરાબર, 1100 મુસાફરો મારી પાસે છે. હવે એની એમ કીધું છે કે સરેરાશ 75% ઉતારૂ ક્ષમતાએ બસ છે એ મુસાફરી કરે છે. એટલે કે જે 1100 ખરેખર ટોટલ કેપેસિટી છે બંને બસની, એ બંને બસની 75% ક્ષમતા. બરાબર, 75% ક્ષમતા એટલે 1100ના હું 75% કરું તો 825. તો 825 ઉતારુઓ જે છે એ ટોટલ બસ છે એ માસિક ફેરવે છે. બરાબર છે, 825 ઉતારૂ બસ માસિક ફેરવે છે. હવે મારે ઉતારૂ કિલોમીટર જોઈએ છે તો બસ કેટલા કિલોમીટર ચાલે છે એ જોવું પડશે. બરાબર છે, તો ઉતારૂ કેટલા છે તો કે 825. બરાબર છે, તો કુલ 825 ઉતારૂ છે. પછી એક બસ દિવસમાં 10 આવવા જવાના ફેરા કરે છે. બરાબર, તો 10 આવવા જવાના ફેરા કરે છે તો ગુણ્યા ફેરા કેટલા કરે છે તો કે 10. અને કિલોમીટર કેટલું અંતર કાપે છે તો કે અંતર કાપે છે દરેક ફેરામાં 8 કિલોમીટરનું. બરાબર છે, અને બીજું કંઈ કીધું છે તો કે હા, વાર્ષિક આંકડા બતાવે છે કે 5 બસ દરરોજ રોડ ઉપર કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે
અને નીચેના ખર્ચાઓ માર્ચ માસ દરમિયાન થયેલા છે. તો હવે પહેલાં તો આપણે 5 બસ દરરોજ છે એ રોડ ઉપર કામ કરતી નથી, બરાબર. તો કામ કરતી નથી, તો કેટલી કામ કરતી નથી? તો કે 5 બસ. તો ટોટલ બસ મારી પાસે કેટલી છે? તો કે ટોટલ બસ છે મારી પાસે 25 બસ છે. તો એને ગુણ્યા 25માંથી 20 બસ કામ કરે છે, એમ આપણે સમજી લઈએ. 25માંથી કેટલી બસ કામ કરે છે? 20 બસ કામ કરે છે. એટલે કે આ છે એ ખરેખર દોડતી બસો. અને એને ગુણ્યા શું થશે? તો કે એને ગુણ્યા આપણે છે એ શું કરશું? તો કે હવે જો એને એમ કીધું છે કે ખર્ચાઓ માર્ચ માસ દરમિયાન થયેલા છે. તો માર્ચમાં કેટલા દિવસો હોય? તો કે 31 દિવસો હોય. તો માસિક દિવસો 31, બરાબર. 825 ઉતારું હતા જેની આપણે ગણતરી કરી. ફેરા 10 કરે છે. 8 કિલોમીટર એક ફેરાનું અંતર છે. ખરેખર 25માંથી 20 બસ દોડે છે અને 31 દિવસો મહિનાના દોડે છે, બરાબર છે. એટલે સર હવે આમાં તમે રાઉન્ડ ટ્રીપ કેમ નથી લીધી? એટલે કે આપણે મલ્ટીપ્લાય બાય 2 છે એ કેમ નથી લીધા? કારણ કે એની 10 આવવા જવાના ફેરા છે એમ કીધું છે, બરાબર. એટલે ફેરાની સંખ્યા વધારે છે, એટલે આપણે એમ સમજી લઈએ કે રાઉન્ડ ટ્રીપ છે એ કાઉન્ટ કરીને જ આપણને કહીએ છે, બરાબર છે. તો આપણે છે એમ સમજી અને મલ્ટીપ્લાય બાય 2 કર્યું નથી. ચાલો, તો હવે આપણે જરાક મલ્ટીપ્લાય કરી લઈએ. 825 ગુણ્યા 10 ગુણ્યા 8 કિલોમીટરનું અંતર કાપે છે. એને ગુણ્યા 20 ભાગ્યા 25, એને ગુણ્યા 31, એટલે 16,36,800. એ શું આવશે? આપણું ઉતારું કિલોમીટર. તો અહીં લખશું આપણે 16,36,800 ઉતારું કિલોમીટર, બરાબર છે. આટલા ઉતારું કિલોમીટર છે એ આપણી બસ ચાલે છે, બરાબર. આમાં બધી બસનો સમાવેશ થઈ જશે. આપણે કુલ પડતર અને ઉતારું કિલોમીટર દીઠ પડતર શોધવાનું છે. પહેલાં આપણે કુલ પડતર, ટોટલ પડતર બધી બસ માટે શોધી લેશું અને પછી આપણે ટોટલ ઉતારું કિલોમીટર આરે એને ડિવાઈડ કરશું. એટલે આપણને છે શું મળી જશે? તો કે આપણને મળી જશે ઉતારું કિલોમીટર દીઠ પડતર, જે એની આપણને શોધવાની કીધી છે, બરાબર છે. ચાલો, પડતર પત્રક ઉપર આપણે આવી જઈએ, બરાબર છે. તો સૌ પ્રથમ વિગતો ઉપર આપણને બીજી કંઈ માહિતી આપણને આપી નથી કે જેના ઉપરથી આપણે ઘસારો કે બીજી કોઈ માહિતી આપણે પડતર સ્વરૂપે લઈ શકીએ, બરાબર. એટલે કે આપણે ડાયરેક્ટ વિગતના પત્રક પરથી જ ચાલુ કરવાનું થશે. ગેરેજ ભાડું, કર અને વીમો. તો અહીં લખશું આપણે ગેરેજ ભાડું, કર અને વીમો. આ બધું આપી દીધું. 2,500 ટોટલ, બરાબર છે. માર્ચ માસનું જ આપ્યું છે માસિક, એટલે 2,500, એમાં કાંઈ ફેર પડશે નહીં. રોડ અને વાહન વેરો કેટલો છે? તો કે 500 રૂપિયા, એમાંય કાંઈ ફેર પડશે નહીં, માસિક જ આપ્યો છે. પગાર તો એ પણ બધો આપણને માસિક જ આપ્યો છે, માર્ચ માસ દરમિયાનના જ ખર્ચા છે, એટલે એમાં કાંઈ આપણે ફેરફાર છે એ કરવાનો થશે નહીં. મુખ્ય મેનેજરનો પગાર, બરાબર. ઉપર આપણે પગારનું હેડિંગ નાખી દઈએ, બરાબર છે, જેથી કરીને એમાં આપ્યું છે એટલે આપણે પગારનું હેડિંગ નાખી દઈએ. મુખ્ય મેનેજરનો પગાર કેટલો છે? તો કે 1,500. તો પૂરેપૂરું આપણે આપી દઈશું. પછી છે 3 સહાયક મેનેજરનો પગાર. તો અહીંયા આપણે 3 ખાલી સહાયક મેનેજર લખી નાખીએ. કેટલો છે? તો કે 800 લેખે. 800 લેખે એટલે એકનો 800 રૂપિયા છે. આપણે 3 લેખવાનો છે, તો 800 એને ગુણ્યા કેટલા? તો કે 3 સહાયક, તો 3 8 તેરીને 24, 2,400. પછી 4 સુપરવાઇઝરનો પગાર. તો અહીં ખાલી સુપરવાઇઝર લખી નાખું. કેટલો છે? તો કે 400 લેખે એટલે કે એક સુપરવાઇઝર છે એનો 400 રૂપિયા પગાર છે. તો એવા 4 સુપરવાઇઝર છે મારી પાસે, ચોકે 16, એટલે કે 1,600 રૂપિયા મારા એ. પછી છે 25 ડ્રાઈવરનો પગાર. તો અહીં લખશું આપણે ડ્રાઈવરનો પગાર. કેટલો આપ્યો છે? તો કે ડ્રાઈવરનો પગાર 240 રૂપિયા આપ્યો છે. એવા 25 ડ્રાઈવર છે, તો 240
ગુણ્યા 25. તો આ જરાક આપણે કરી નાખીએ તો એ આવશે 6000. તો અહીં લખી નાખશું આપણે 6000. પછી છે 30 ક્લીનરનો પગાર. તો અહીં લખશું આપણે ક્લીનરનો પગાર કેટલા છે તો કે 30 ક્લીનર છે અને એકનો 100 રૂપિયા લખે એટલે કે 100 રૂપિયા એને ગુણ્યા 30 એટલે 3000 આપણો ક્લીનરનો પગાર. ઓફિસ સ્ટાફનો પગાર. ચાલો તો ઓફિસ સ્ટાફ બરાબર. તો એ તો ટોટલ જ આપ્યો છે 4000. તો એ તો આપણે ખાલી લખવાનું જ રહેશે. બરાબર છે. ચાલો પછી છે વપરાશી સ્ટોર્સ 4500. તો અહીં લખશું આપણે વપરાશી સ્ટોર્સ. તો એ કેટલો છે તો કે 4500. પછી છે પેટ્રોલ. તો એ છે 24,000. તો એ પૂરેપૂરું આપણે ખર્ચ તરીકે લઈ લેશું. પછી લુબ્રિકેન્ટનો ખર્ચ. તો લુબ્રિકેન્ટનો ખર્ચ કેટલો છે તો કે 5500. પછી છે ટાયર અને ટ્યુબનો ખર્ચ. તો અહીં લખશું આપણે ટાયર અને ટ્યુબનો ખર્ચ કેટલો છે તો કે 1750. પછી ગેસ અને પાવરનો ખર્ચ 350. તો અહીં લખશું આપણે ગેસ અને પાવરનો ખર્ચ 350. પછી છે પરચુરણ ખર્ચ. તો પરચુરણ 1800. પછી છે રિપેરનો ખર્ચ 3500. તો અહીં લખશું આપણે રિપેરનો ખર્ચ 3500. હવે સર આ તો તમે કાંઈ નહીં, ખાલી જે હતું એ બધું લખી નાખ્યું છે. એ ખાલી 3-4 વસ્તુમાં ફેરફાર કર્યો છે. તો બસ એ જ છે આપણું પડતર પત્રક. બરાબર છે. એમાં કાંઈ જાજુ આપણે વધારે ડિટેલમાં કરવાનું થતું નથી. પછી છે કંપનીના પડતર ક્લાર્કે પડતરના પત્રકમાં ખરેખર થયેલ ખર્ચ અને અંતે ઘસારો 6500 માંડી વાળેલ છે. તો અહીં લખશું આપણે ઘસારો જેટલો છે કેટલો છે તો કે 6500. હવે કે એને આપણને એમ કીધું છે કે ભાઈ માર્ચ માસ દરમિયાનનો જ ખર્ચ આપણને ધ્યાનમાં દીધા છે. તો આ માર્ચ માસ દરમિયાન જ 6500નો ઘસારો એને માંડી વાળ્યો હશે. તો 6500. સર 6500નો ઘસારો, પણ 6500નો ઘસારો થઈ શકે શું કામ કે બસ કેટલી છે તો કે બસ છે કુલ 25. બરાબર. તો 25 બસનો ઘસારો તો 6500 એકદમ મિનિમલ કહેવાય. બરાબર. કાંઈ વધારે નથી. બરાબર છે. તો આપણે બસ થઈ ગયું. આ સિવાય આપણને કાંઈ કીધું નથી. આપણે પડતર પત્રક તૈયાર કરવાનું છે અને ક્લાર્ક દ્વારા જે કરવામાં આવતું હોય એને કિલોમીટર દીઠ પડતર શોધવાની છે. તો હવે પહેલાં આપણે કુલ પડતર શોધી લઈએ. તો અહીં લખશું આપણે કુલ પડતર. ચાલો તો કુલ પડતર ટોટલ કરી નાખીએ. 2500, 500, 1500, 2400, 6000, 3000, 4000, 4500, 4500, 1750, 350, 1800, 3500 અને 6500. તો 69400. તો અહીં કુલ પડતરમાં લખી નાખશું આપણે 69400. બરાબર છે. 69400 આપણી કુલ પડતર આવી. હવે આપણે શું શોધવાનું છે તો કે એને કીધું છે કિલોમીટર ઉતારું કિલોમીટર દીઠ પડતર. તો અહીં લખશું આપણે અને ઉતારું કિલોમીટર દીઠ પડતર માટે તમે 2 ખાના ડ્રો કરો. બરાબર. એકમાં તમે રૂપિયા લખો ને એકમાં ઉતારું કિલોમીટર તો પણ ચાલે, તો વધારે સારું. બરાબર છે. ચાલો તો ઉતારું કિલોમીટર દીઠ પડતર કેટલી છે તો કે 69400 કુલ પડતર છે. એમાં ડિવાઈડ બાય ઉતારું કિલોમીટર કેટલા છે મારી પાસે તો કે ઉતારું કિલોમીટરની આપણે ગણતરી કરી હતી
16,36,800. તો 16,36,800 આપણા કુલ ઉતારું કિલોમીટર છે. 69,400 ડિવાઈડ બાય 16,36,800. તો એ થઈ જશે મારી પાસે 0.042 રૂપીસ છે આ, બરાબર છે, રૂપીસ છે. હવે આને મારે પૈસામાં કન્વર્ટ કરવા છે, બરાબર, કારણ કે રૂપીઝમાં આટલા બધા ના મારે જોતા નથી. મારે શું જોઈએ છે? મારે પૈસામાં જોઈએ છે. તો પૈસામાં મારે મલ્ટીપ્લાય બાય 100 કરવા પડશે. તો કેટલા થઈ જાય? તો કે 4.23 પૈસા, બરાબર. 24, બરાબર. 3 પછી 9 છે એટલે હું એક આંકડો વધારી નાખું એટલે મારો આન્સર આવી જશે 4.24 પૈસા, બરાબર. આ મારો શું આવી જશે? ઉતારું કિલોમીટર દીઠ પડતર 4.24 પૈસા, બરાબર છે. ચાલો, બસ આ જ હતું. આ સિવાય આમાં કાંઈ વધારે નથી, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ આમાં રહી જતો હોય, બરાબર છે, તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો તમને ગમે, તમને ખબર જ છે યાર, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.